ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાના આ સ્માર્ટ ક્લાસ અંતર્ગત હોમ લર્નિંગ અંતર્ગત મળ્યા છીએ. આશા રાખું છું કે તમે બધા જ ઘરે સરસ મજાનું શિક્ષણ લેતા હશો. પણ આજે આપણે એક નવો પ્રયત્ન કરીએ. તમારા અંગ્રેજીના પુસ્તકને આપણે સરસ મજાના આ સ્માર્ટ ક્લાસ દ્વારા શીખવાનો પ્રયત્ન કરીએ. આજથી શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ 6 સેમ 1 યુનિટ 1 વેર યુ, તમે ક્યાં હતા. સરસ મજાનો આ યુનિટ છે. તમને ઘણું બધું નવું શીખવાનું, ગાવાનું, રમવાનું અને સાથે સાથે કેટલી વસ્તુ તમને નવી વાંચતા પણ આવડી જાય. હવે સૌથી પહેલાં એક્ટિવિટી 1 એટલે કે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. તો હવે આપણે આ કાવ્યનું સરસ મજાનો રાગ સાથે, એનિમેશન સાથે એક નાનકડો વિડીયો જોઈશું અને એના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીશું. કેમ કે આપણી આગળની એક્ટિવિટી એ કવિતાના શબ્દો ઉપર આધારિત છે. તો હવે આપણે જોઈએ એક નાનકડો વિડિયો. એક્ટિવિટી 1. There were 5 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 4 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 3 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 2 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There was 1 in the bed and the little one said, good night. જોયું ને મિત્રો, કેવું તમારા કાવ્યના બધા જ પાત્રો જીવંત થઈ ગયા અને ધ લિટલ વન કેવી મસ્તી કરતા હતા એ પણ તમે શીખ્યા. તો એ કવિતાને જો તમે ધ્યાનથી સાંભળી હશે તો એના લગતી એક સરસ મજાની એક્ટિવિટી સૂત્રતાને સમજીએ. એક્ટિવિટીને સમજતા પહેલાં આપણે કેટલાક ઉદાહરણો જો સમજીશું અને એ પણ પાછું ચિત્ર સાથે, તો આપણને ક્યારે પણ રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા ઉચ્ચારવાળા શબ્દો ક્યારે નહીં ભૂલાય. આપણે એક નાનકડો પ્રયત્ન કરીએ અને પછી આપણી ચોપડીની એક્ટિવિટી તરફ આગળ વધતા જઈએ. શરૂઆત કરીએ. હવે અહીંયા આપણને એક નાનકડો શબ્દ આપેલો છે. દાખલા તરીકે રેટ. રેટ એટલે ઉંદર, એનો ઉચ્ચાર થાય રેટ. સામે આપણને 3 સ્પેલિંગ આપેલા છે. જોઈએ, ચેક કરીએ. રેટ એટલે બુક, રાઇમિંગ વર્ડ મેચ થતો નથી. રેટ તો હેટ, હેટ એટલે ટોપી. હા, ઇટ ઇઝ ધ રાઈટ આન્સર. છેલ્લો શબ્દ પણ ચેક કરી લઈએ. છેલ્લો સ્પેલિંગ રેટ તો ચીઝ. હા, ઉંદરને ચીઝ ભાવે ખરા, પણ એનો રાઇમિંગ વર્ડ્સ નથી. તો ફરીથી અહીંયા રેટ નો રાઇમિંગ વર્ડ્સ થશે હેટ. બીજું એક ઉદાહરણ પણ લઈ લઈએ જેથી કરીને આપણે રાઇમિંગ વર્ડ સદા માટે આવી જાય. ઓકે, અહીંયા એક સ્પેલિંગ આપેલો છે સ્ટાર, STAR, સ્ટાર એટલે તારો. હવે એનો રાઇમિંગ વર્ડ શોધીએ. એના જેવા ઉચ્ચાર ધરાવતો શબ્દ. સ્ટાર તો કાર. તમે કહેશો સાહેબ આ તો બંનેનો ઉચ્ચાર સરખો છે. યસ, ધ રાઈટ આન્સર. બીજા 2 સ્પેલિંગને પણ ચેક કરીએ. સ્ટાર તો કાઉ, મેચ થતો નથી. સ્ટાર તો શોપ, એ પણ મેચ થતો નથી. તો ફરીથી સાચો ઉચ્ચાર હું બોલું, સ્ટાર અને કાર. તો બંનેના રાઇમિંગ વર્ડ સરખા છે, એનો ઉચ્ચાર સરખો થાય છે.
તો હવે તમે પણ તમારી ચોપડીમાં એટલે કે કવિતા જ્યારે સાંભળતા હશો ત્યારે કેટલાક સરખા ઉચ્ચારણવાળા શબ્દો તમે સાંભળ્યા હશે. તો બસ એ જ એક્ટિવિટી તરફ આગળ વધીએ. જોઈએ રાઇમિંગ વર્ડ્સ કઈ રીતે લખાય, સૂત્રને સમજીએ. ગીતમાંથી એટલે કે આપણા આગળના પોયમમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો. મિત્રો આ રાઇમિંગ વર્ડ્સ તમે 8મા ધોરણ સુધી ભણશો ત્યાં સુધી તમારે શીખવાના આવશે, પણ જો 6થા ધોરણમાં તમે પાયો પાકો કરશો તો તમે આજીવન ક્યારે રાઇમિંગ વર્ડ્સ ભૂલશો નહીં. બહુ જ સરળ એક્ટિવિટી છે, સમજીએ. દાખલા તરીકે રેડ, તો એનો રાઇમિંગ વર્ડ્સ થશે બેડ. બંને સરખા ઉચ્ચારવાળા શબ્દો. હવે આપણે આ કેટલાક શબ્દો આપ્યા છે એના રાઇમિંગ વર્ડ્સ આપણે કવિતામાંથી શોધીએ. જો ન સમજાય તો તમારે 1 થી 2 વાર કવિતા ફરીથી જોવી પડશે, સમજશો તો આવડી જશે. સમજીએ. રાઈટ, તો રાઈટ નો એક સરસ મજાનો રાઇમિંગ વર્ડ્સ આવ્યો હતો. પેલો શબ્દ યાદ કરો, ગુડ નાઇટ. ધ લિટલ વન સે યસ. તો રાઈટ, તો નાઇટ, NIGHT નો સ્પેલિંગ પણ આપણને આવડી જાય. ટોલ, તો એનો રાઇમિંગ વર્ડ થશે ઓલ. ઓલ એટલે બધા. ટ્રી, 1 2 3, તો ટ્રી નો રાઇમિંગ વર્ડ થાય ટ્રી. અલાઇવ, તો 1 2 3 4 5, તો અલાઇવ નો રાઇમિંગ વર્ડ થાય 5. સેન્ડ, and the little one fell down, so and. Food, good night. Bell, तो tell, fell down. Brown, तो down. અને more, તો 1 2 3 4. અહીંયાથી પણ આપણને કેટલાય રાઇમિંગ વર્ડ્સ આવડી જાય. તો મિત્રો હવે તમારે મગજમાં રાઇમિંગ વર્ડ સેટ કરતા જવાનું. ત્યારે જ્યારે તમે નવા સ્પેલિંગ શીખો ત્યારે એનો રાઇમિંગ વર્ડ્સ પણ તમને ક્યાંક મળી જાય તો તમને એને યાદ કરતા રહેજો, તો તમને આ એક્ટિવિટી આવડી જાય. પહેલી એક્ટિવિટી તો ખૂબ સરળ હતી. હવે આપણે એક્ટિવિટી 2 તરફ આગળ વધીએ. એક્ટિવિટી 2, તમને પુસ્તકની અંદર એક ચિત્ર આપેલું હશે. ચિત્રની અંદર ગાર્ડનમાં કેટલાક બાળકો રમી રહ્યા હશે, પણ હા, હવે એ તમામે તમામ બાળકોને કદાચ તમે ઓળખતા તો હશો, પણ એ તમામે તમામ બાળકો અહીંયા તમારા સામે જીવંત રૂપે પ્રસ્તુત થશે, અને એટલા જ માટે તમે એને ઝડપથી શીખી શકો. શરૂઆત કરીએ એક્ટિવિટી 2 ની. એ દરેકે દરેક બાળક શું કરી રહ્યો છે તમે નજર રાખજો. કેમ કે પછી એના લગતા આપણને 10 પ્રશ્નોના જવાબો પણ લખવાના છે. સમજીએ એક્ટિવિટી 2. સમજતા જઈએ. આફ્ટર ધ ફાઇનલ એક્ઝામ, આ એક પણ વાત તમારા પુસ્તકમાં નથી, પણ આપણા સમજવા માટે છે, દ્રઢીકરણ આપણે વધારે સારું શીખી શકીએ એના માટે છે. આફ્ટર ધ ફાઇનલ એક્ઝામ, છેલ્લી વાર્ષિક પરીક્ષાઓ પૂરી થયા પછી સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 6, ધોરણ 6 ના કેટલાક વિદ્યાર્થીઓ જોઈએ શું કરી રહ્યા છે. સ્ટુડન્ટ ઓફ ક્લાસ 6 which include, જેમાં જોડાયેલા હતા 4 boys and 6 girls. 4 boys, 4 છોકરાઓ અને 6 છોકરીઓ. પ્લાન, એમણે કંઈ પ્લાનિંગ કર્યું, આયોજન કર્યું. ટુ ગો ટુ અ ગાર્ડન, બગીચામાં જવાનું. જોઈએ હવે એમના આયોજનના ભાગરૂપે એમને શું શું કર્યું. પ્લાન ટુ ગો ટુ અ ગાર્ડન. ઓકે, હવે દરેકે દરેકની ઓળખાણ લઈ લઈએ. રેશમા, જય, સંજય, મોના, સુનીતા, ઈવા, ગીતા, ઇરફાન, સોના અને મહેશ. આ તમામ બાળકો go to a small garden near the school. શાળા નજીકના એક બગીચામાં ગયા. where Sona and Mona are swinging on the swing. હિંચકા ઉપર જો તમે સ્વિંગિંગ, હિંચી રહી છે. બહુ મજા હતી.
રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. તમે લિસ્ટમાં જોઈ શકો છો. સી ઇઝ ઓન ધ સ્લાઇડ. Eva, Geeta and Sunita are playing with her ropes. They brought from home. Ropes એટલે દોરડું. તેઓ દોરડાકૂદ કરી રહી છે અને તેઓ પોતાના ઘરેથી લઈને જ આવ્યા છે. Eva, Geeta and Sunita. They are skipping અને તેઓ દોરડા કૂદી રહ્યા છે. Irfan and Mahesh are playing on the seesaw. ઇરફાન અને મહેશ બંને જણા આ શીશો ઉપર રમી રહ્યા છે. તમે જોઈ પણ શકો છો. સંજય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી. તમે એ સંજયને જોઈ શકો છો. એ ઝાડની પાછળ સંતાઈ ગયો છે. કદાચ હાઈડ એન્ડ સીક સંતાકુકડી રમતા હશે. એન્ડ જય ઇઝ ઓન ધ ટ્રી. અને જય તમે જુઓ વાંદરાની જેમ ઝાડ ઉપર ચડી ગયો છે. તો અહીંયા તમને આપેલું સરસ મજાનું ચિત્ર આપણે જીવંત કર્યું. જીવંત સ્વરૂપે દરેક પાત્રને જોયું. હવે આપણે એના લગતા કેટલાક પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયત્ન કરીએ. ઓકે, હવે આ બધા જ પાત્રો તમે ઓળખો છો. હજી પણ તમે એકવાર એનું અવલોકન કરી શકો છો. તો આપણે આગળ વધીએ. Number 1, there are ખાલી જગ્યા children in the garden. બગીચામાં કેટલા બાળકો છે? વંશમાં એકવાર આપણે ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 and 10. તો જવાબ થશે 10. There are 10 children in the garden. Boys 4 and girls 6. 4 છોકરાઓ અને 6 છોકરીઓ. આગળ વધીએ. Write their names. હવે તમે એમને ઓળખો છો. તમને એમના નામ લખતા પણ આવડી જાય. જય, સંજય, ઇરફાન, મહેશ, રેશમા, સોના, મોના, ઈવા, સુનિતા એન્ડ ગીતા. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં નામ સરસ અક્ષરે લખી લેજો. આગળ વધીએ. નેક્સ્ટ, વેર ઇઝ મહેશ? ચિત્રની અંદર શોધો. વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે? તો ધ રાઈટ આન્સર ઇઝ મહેશ ઇઝ ઓન ધ સીશો. મહેશ પોતે સીશો પર બેસો છે અને એન્જોય કરે છે. નંબર 4, વેર આર સોના એન્ડ મોના? આ સોના અને મોના ક્યાં છે? વેર. જો વેર એ તમારા હિન્દુ નામ પણ છે. વેર યુ? તમે ક્યાં હતા? ફરીથી, વેર આર સોના એન્ડ મોના? સોના અને મોના ક્યાં છે? ધ રાઈટ આન્સર ઇઝ સોના એન્ડ મોના આર સ્વિંગિંગ ઓન ધ સ્વિંગ. હિંચકા ઉપર હિંચી રહ્યા છે. આગળ વધીએ. આર જય એન્ડ સંજય ઓન ધ સીશો? પ્રશ્નને સમજીએ. આર જય એન્ડ સંજય ઓન ધ સીશો? શું જય અને સંજય સીશો બેઠા છે? યસ ઓર નો? તમે કહેશો સર નો. જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીશો. નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીશો. તેઓ સીશો પર બેઠા નથી. ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી? શું નીરવ ઝાડની પાછળ છે? તમે કહેશો સાહેબ નીરવના છોકરાની તો વાત જ ક્યાં આવી નથી. રાઈટ આન્સર ઇઝ નો. નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. એકચ્યુઅલી સંજય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી. આગળ વધીએ. હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? કોણ પેલી સ્લાઇડ પર બેઠું છે? લપસણી પર બેઠું છે? યસ. અહીંયા હુની જગ્યાએ આપણે રેશમાનું નામ મૂકીશું. રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. રેશમા સ્લાઇડ ઉપર છે. નંબર 8, હુ આર સ્કીપિંગ? કઈ કઈ છોકરીઓ કોણ સ્કીપિંગ એટલે દોડાકૂદ કરી રહ્યું છે? ધ રાઈટ આન્સર ઇઝ સુનિતા, ઈવા એન્ડ ગીતા. ચિત્રમાં દેખાય છે. ઈવા
સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. અને 3 હોવાના કારણે અહીંયા આર મૂકી શકાય બહુવચન. વોટ ઇઝ રેશમા ડુઈંગ? આ રેશમા શું કરી રહી છે? એન્જોય તો કરી રહી છે, પણ વોટ ઇઝ રેશમા ડુઈંગ? શું કરી રહી છે? રેશમા ઇઝ સ્લાઇડિંગ, લપસણી ખાઈ રહી છે. અને છેલ્લો પ્રશ્ન નંબર 10, વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ? આ સુનિતા અને ગીતા ફરીથી શું કરી રહ્યા છે? તો સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. તેઓ બંને પણ સ્કીપિંગ એટલે કે દોડાકૂદ કરી રહ્યા છે. તો અહીંયા આપણી એક્ટિવિટી 1 અને 2 બંને પૂરી થાય છે. ગો હેડ એટલે આગળ વધીશું, નવા પીરિયડમાં નવા એક્ટિવિટી સાથે આગળ જઈશું. પણ ત્યાં સુધી તમે વારંવાર આ વિડીયોનો અભ્યાસ કરી એક્ટિવિટી 1 અને 2 શીખી લેજો. અસ્તુ, જય હિન્દ.